અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં સ્કૂલ બસને અકસ્માત નડિયાની ઘટના સામે આવી છે। સદનસીબે મોટો અનિચ્છનીય બનાવ ટળી ગયો છે અને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ચલાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ ગોપાલગ્રામ સ્થિત ઓપી ચાટકિયા હાઈસ્કૂલની બસ ચલાલાથી ગોપાલગ્રામ જતી હતી। આ દરમિયાન બસના સ્ટીયરિંગનો રોડ અચાનક તૂટી જતા ડ્રાઈવર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી બેઠો હતો, જેના કારણે બસ રોડ પરથી સાઈડમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની જાણ થતાં જ ચલાલા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। પોલીસે ઝડપી કામગીરી કરીને બસમાં રહેલા તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢ્યા હતા અને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા। પોલીસની આ ઝડપી અને સરાહનીય કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી। આ બનાવની જાણ થતાં જ સ્થાનિક આગેવાનો સહિત ધારાસભ્ય જેવી કાકડિયા, દાન મહારાજની જગ્યાના મહાવીર બાપુ ઉપેન્દ્રભાઈ વાળા, નગરપાલિકા પ્રમુખ જયરાજભાઈ વાળા તેમજ ગોપાલગ્રામના સરપંચ અને ઓપી ચાટકિયા સ્કૂલના ટ્રસ્ટીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓની સારવાર અંગે માહિતી મેળવી હતી। હાલ તમામ વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે, જેમાંથી અંદાજે 15 થી 20 વિદ્યાર્થીઓને વધુ સારવાર માટે અમરેલી ખાતે ખસેડવામાં આવ્યા છે। હાલ તમામની સ્થિતિ કાબૂમાં હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ, ચલાલા। ઓકે, આજે વહેલી સવારે જ્યારે ઓપી ચાટકિયાની સ્કૂલની બસ વિદ્યાર્થીઓને લઈ અને ગામડામાંથી જ્યારે ગોપાલગ્રામ મુકામે જતી હોય, કોઈ ટેકનિકલ ખામીને લીધે બસ રોડથી નીચે ઉતરી અને થાંભલા સાથે ટકરાઈ ગઈ, તો જેથી કરીને બાળકોને નાની મોટી ઈજાઓ થઈ। તો આજ રોજ અત્યારે હું અમારા ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા, નગરપાલિકા પ્રમુખ જયરાજભાઈ તથા આજુબાજુના સરપંચશ્રીઓ તથા વાલીઓ બધા દવાખાને તપાસ કરવા અને વ્યવસ્થામાં હાજર છીએ। આજે વહેલી સવારે અમને ટેલિફોનિક જાણ થઈ કે બાળકોને લઈને જતી સ્કૂલ બસ દાનેવ ગુરુકુળની બાજુમાં ટેકનિકલ ખામીના હિસાબે રોડથી સાઈડમાં ઉતરી જતા સ્કૂલ બસમાં સવાર બાળકોને નાની મોટી ઈજાઓ થઈ હોય, તાત્કાલિક 108 ચલાલા નગરપાલિકાની એમ્બ્યુલન્સ સહિતના વાહનો સાથે બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડતા તેમની પ્રાથમિક સારવાર તેમજ જે લોકોને જરૂરિયાત હતી સામાન્યથી વધારે જેમની ઈજા હોય એવા બાળકોને અમરેલી રિફર કર્યા છે। અને આ જાણ થતાં ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા, પૂજ્ય મહાવીર બાપુ, ગોપાલગ્રામના સરપંચ શ્રી હરેશભાઈ, માણાઓના સરપંચ શ્રી જસકુભાઈ તેમજ વાલીઓને જાણ થતાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। પોલીસ પરિવાર પણ વ્યવસ્થામાં આજે ઉપસ્થિત હોય, કોઈ દાન મહારાજની કૃપાથી કોઈ વધારે ઈજા ગંભીર ના હોય, સામાન્ય નાની મોટી ઈજાઓ હોય, ડૉક્ટર વાળા સાહેબ સહિતની ડૉક્ટરોની ટીમ પણ સેવામાં ખડા પગે હોય, એટલે કોઈ ચિંતાનો વિષય નથી। આખી ટીમ ખડે પગે છે અને બાળકોને પ્રાથમિક સારવાર આપી દેવામાં આવે છે।